હું આ છે ને હું ગ્રેડે કામ તો આપણે સદાય માટે છે, રડવાનું નહીં જરાય. એમ એકબીજાની ભાવના જાગી ગઈ. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો તો તમે યાર? હવે શું કહેવાય, હમણાંથી બહુ બધું ટ્રાવેલિંગ કર્યું મેં તો. ઘણા ટાઈમથી આમ કહો તો 1 મહિનો થઈ જાય ટ્રેવલમાં. બાકી તો યાર પરેશભાઈની આજ રિયાઝ આવવાના છે. પરેશભાઈની પાછા તો ક્યારે આવી એનું કંઈ હવે હું પ્લાન કરીએ એનું કંઈ નક્કી નથી, પણ બહુ બધી મજા આવી. કેમ કે આવવા જવાનું પરેશભાઈનું ઓલા બધે મજા આવે. બાકી તો હાલ વિયા જવાના છે પરેશભાઈની, તો પછી પાછું એકથી સારું નહીં લાગે. કેમ કે એટલા જમણથી બધા હાર હોય તો પછી એક દી સારું ન લાગે. બાકી તો યાર હવે ટ્રાવેલિંગ બહુ બધું કર્યું આ મંથમાં. જે શું કહેવાય, કેદારનાથથી અહીંયા આવીને પછી પાછું બધે જઈએ તો આવી રીતનું ટ્રાવેલિંગ તો મેં શું કહું તો કોઈ દિવસ એટલો કર્યો જ નથી. 1 મહિના અંદર એટલું ટ્રાવેલિંગ કોઈ દિવસ નથી કર્યું. ને હજી કંઈક પ્લાન કરીએ છીએ, પણ જોઈએ કે શું પ્લાન બને છે એમ. બાકી તો યાર શું કહેવાય, જલ્દી ઉઠી જાય. કેમ કે પરેશભાઈને એને વહેલા નીકળવાનું છે. લે હા હું ચલો તો જુવારમાં હે લહણ જય શ્રી કૃષ્ણ. માસી વાત ભૈયા લહણ આમ દીયા બધે હાટું ભાઈ હાલે છે તૈયારી જવાની. જય માતાજી, જય માં મોંગલ ને બસ એવું ના એવું ન હોય કે એમ નવીન લાગે તો આપણે દઈએ એમ થોડું લહણ ન કરે નહીં એવું લહણ આપણે તેવું જો કે મેં ભેળ નહીં તારે ભારે થોડીક તોડી અહીંયા રોકાવું હોય. જાજા જમણ થઈ ગયા ને તમારી ભાષામાં કહે તો ને અમારી ભાષામાં કહે જાજા રાજા દિવસો થઈ જમણ એટલે તમારી ઘરે આવી એટલા જમણ નથી છે. ગયા. તું એકલો હોય તું કેટલા દિવસ રોકા? અમે 3 જણા એટલે 3 દુ 6 દિવસ છે. વિચાર કર, એ ગણવાનું હોય ને તો એકલો માણો. અમે 3 જણા આવ્યા વાહ તો નીકળીને કારણ ભારતીનો ફોન આવ્યો તો અમારો વરસાદ જોરદાર ચાલુ છે અહીંયા. બહુ વરસાદ. છોકરાને બધું એકલા 24 કલાકથી વરસાદ જોરદાર ચાલુ છે, બંધ જ નથી રહ્યું. તો નીકળીએ વેલા હાર. બસ રોકાઈ જાવ તો એક બેન મેળા પછી પાછો તું ક્યારે આવે? હું હવે તો હમણાં આવું જ નહીં. હમણાં તો ઇન્ટરનેશનલ ટૂર માં જવાનો છે ને? પાડી દેવો કાંઈ પાડી દઈએ હવે. હે આજની તારીખમાં પડી જાય કે નહીં પડે તો વટાણા પીડા છે આપણે ઓલામાં. હે રોકાઈ જાવ તો હવે મળી કેટલા દી રોકાવું. હવે તો પછી આપણી તો માયા એકાબીજાને મુકાવાની જ નથી. માયામાં બંધાઈ ગયા. એમ થાય કે આપણે ઘર જેવું થઈ ગયું. મજા જ આવ્યા કરે, બહુ આનંદ આવ્યો. ભાવ બધા ફર્યા ખાધું પીધું. ને એમ થાય કે જવાનું તો મન નથી થતું. ખાસ કરીને કોમલ આરે ફેરા. હા મારા મમ્મી અત્યારે કરે છે બધું પેકિંગ. આમાં બધું બિયારણ એનું છે. બિયારણ તો માસી ગવાન સોળી ને એવું લીધું. એમાં ના અલગ હોય, અહીંયા અલગ હોય તો અહીંથી બિયારણ ને એવું લઈ જશે. ઘણી બધી વસ્તુ પેક કરી છે આજ તો મમ્મી. હજી આશુબેન જેલા છે ખેતરમાં બકાલું તોડવા. એવો નીબાને તમે ફરી જાવ. અત્યારે આગળ આવીશું જો. મારા પપ્પાને સેવામાં વી જવાનું હોય. 2 દિવસમાં ગાયબ થઈ જાય, 2 દિવસ આવે પછી કાલ તો નક્કી જ ન- ઉયો લાવવાનો છો ભાઈ. યો. કાલ બગદાણે કા? હામનો. કાલ બગદાણે વિયા ગરુ પૂનમ આવી ગઈ. એટલે કાલે હામનો તો ઉયો લાવવાનો. બગદાણે હા 2 દી જાય બગદાણા. આહુડા ન લઈ આવતા જરાય હો. એ આખલે ને એને જ મોકલાય. હું આ છે ને હું ગ્રેડે કામ તો આપણે સદાય માટે છે, રડવાનું નહીં જરાય. એમ એકબીજાની ભાવના જાગી ગયું. આનું નામ હાસી ભાવના કહેવાય. यहाँ पे तो सब लोग इमोशनल हो गए रे बाबा. तारा भाई जोगिंदर. Emotional થઈ જાય. तारा भाई जोगिंदर. હાલ હું મૂકી દઉં રસ્તા. દીકરાઓ ન હોય જો માવડીને કેમની ભાવના હોય. હોય સાચી વાત છે તમારી. અમારે એવું થઈ જાય ફેમિલી. અત્યારે અમારી ફેમિલી થઈ ગઈ છે ઇમોશનલ. ઘડીક વાર તો પરેશભાઈ ની જાય છે તો ગાડી રસ્તે પડી છે તો ગાડી લઈને મોકલી દીધા. કેમ કે બધા વયા જાવ ગાડીમાં. તમે માસી પાસે હાલી નથી શકતા, પગ ને એવું દુખે એટલે હું તમે બે ભરું હાલ્યા આવી. તો પરેશભાઈ ની ઉભા છે રસ્તામાં જાય છે, હાલ્યા જાય છે. મારે સોમનાથ જવાનું છે વાવડી ગામમાં. એટલે મેં જો આપણે ઠેલો લઈ લીધો ને આપણે બે જણ ત્યારે 4-wheeler હા ને બધાને સીતારામ કહેજો ને ભાતી ભાભી ને પાછા આવજો હો પરેશભાઈ. ફાઇનલ હમણાં થોડાક દિવસમાં પાછું દડકટક લઈને આખું. કબુબેન આવે તો કબુબેન ને લેતા આવજો. હા બેનપણી તો ભૂલાય. બેનપણી તો ભૂલે એટલા સમય પછી પણ નથી ભૂલાયની બેનપણી. વાહ વાહ. એમ થોડું કઈ ભૂલાઈ જાય બેનપણી કહેવાય. કબુબેન બ્લોગ જોતા હોય ને તો પાકો આખરે પરેશભાઈ ને ભાતી ભાભી ને આવે ને આવડા એના પાકો આવજો. હાલો આવજો. દાંત પડે એટલે ફોન કરજે મને. હો
ભગવાન ફોન કરજો મને દાદા. કોમલને જય શ્રી કૃષ્ણ કહેજે પાછા આવી. ઓ. હારું હાલો મોટા ફોન કરજો પૂગી હો. પેલું એ પાછા ઘરે ને મારા મમ્મી છે ને આજ ઇમોશનલ થઈ જશે. પહેલી વાર જોયા મેં આજ ઇમોશનલ મારા મમ્મીને. માસી ને પરેશભાઈ ને વિદ્યા કે એટલે બે ઘર ખાલું ખાલું થઈ હા, ગયું. હવે ખાલું ખાલું લાગશે. અત્યારે મમ્મી ની જાય છે અમારી વાડી છે અહીંયા બધા જાય ને મારે રહેવાનું છે આજ ઘરે. તો હું તો આજ હાવ એકલો થઈ જાય. આશી બેન શું કરે છે? મારે ફોન નાખો જમીન ગોતો વરસાદ આવે પણ જડતો નહીં આ પાગલ. તો પપ્પા ને બધા જવાના છે ગામમાં ને મારે આજ ઘરે રહેવાનું છે કેમ કે ઘરે પછી ગાયને એને નીરવાનું હોય તો એ કામ આપણું પડશે. આજ બધું નીરવાનું પાણી પાવાનું બધું. હવે ગાડી થઈ ગઈ છે. ત્યારે કેટલા વાગે આવશો પપ્પા? હા ના ત્યાં ટિફિન લઈ લીધું વરસાદ આવશે તો ટિફિન લઈને પાછા લઈ આવીશું. વરસાદ કેવા આવે ખબર જ ન પડે. મેં મારને પાઈ લેને ભાઈ નીકળે રે હા. ઈ ઘેર રાખ્યો નકર તો હું ખેતર લઈ જાઉં. સારું જાઓ. તો મમ્મી ની જાય છે હવે હું રહી ઘરે. અત્યારે અંધારેલો છે ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયેલું છે. વરસાદ આવશે તો પછી મમ્મી પપ્પા ને બધા આશુબેન ઘેર આવવું પડશે કેમ કે ખેતરમાં નેદા હે નહીં. વરસાદ આવે એવું થઈ ગયું છે. વરસાદ આવશે તો ઘેર આવી જાય છે પાછા કેમ કે પછી પાછું વરસાદ આવી જાય તો 2-3 દિવસ પાછું ખેતરમાં કામ નહીં થાય. અમે જે ડુંગરો બતાવે ને ત્યાં એક દી જવાનું છે કદમગીરી. હમણાં થોડાક દિવસમાં જવું છે એ ડુંગરા ઉપર. મસ્ત અત્યારે તો ચોમાસાનું અલગ નેક્સ્ટ લેવલ વ્યૂ આવતું છે અહીંયા. વરસાદનું કહેતો હોય ને વરસાદ આવી ગયો અત્યારે. જો પડતો આવે છે આ સાઈડ થી પડતો આવે છે ફફડાટી ભાગો ઘરે. હમણાં આશુબેન નહીં આવશે વરસાદ રહી જાય એટલે. આમ વરસાદ આવશે ને તો ખેતરમાં કઈ કામ નહીં થાય. તો હમણાં મમ્મી ની બધા પાછા આવ્યા છે ઘરે. કંકુસાટી આવ્યા ટિફિન લઈને ઘરે દો. વરસાદ એટલો આવે ને કલાકે આવે કામ જ ન કરે. ખેતરમાં ઘર જેટલું થઈ ગયું. આજ આમ તો હું તો શા બનાવવાનો હતો નહીં ઘરે. મમ્મી ને આવી જતી શા બનાવી નાખ્યો છે. તે કીધા વરસાદ આવ્યો મારે તો મેળ આવી જેમ થયું છે ને. ઘેર તો હું મારે તો ઘેરે રહેવાનું નતું બીજું તો હું કામ. મારે પાવા પડે અમે ઈ તો બધું હું કરી નાખે. વરસાદ રહેવાથી મેળ આવી જાય બાપા. હા ઈ તો કાલ તમે જાવ તો કરી નાખી એમ કઈ વાંધો નથી મને. પણ શા ન બનાવવાનું એમ. સા ન બનાવે એટલું હારા કેમ કે ભાણા ઉટકવા પડે ભાઈને. બપોર થઈ જાય ને હું બેસી જશે જમવા. બટેટાનું શાક અને છાશ છે જમવા. જમી લીધું ફેમિલી ને હવે કઈ કામ છે નહીં. બેઠો હવે એડિટ કરવાનું છે મિની બ્લોગ ને હું ઘડીક વાર એડિટ કરું. અત્યારમાં પાછો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદ આવતો હોય ને ચા પીવાની મજા અલગ છે. મસ્ત વરસાદ આવે છે ને મમ્મી દીકરો છે ને આમ આનંદ લઈ છે કેમ કે હવે કઈ કામ તો થવાનું નથી. તાઢી હવા આવે એટલે બેઠા વાહારવા. હવે પાછું કાલે નહીં જવાય. કાલ તો દિવસ ઉગશે હા. સૂર્યનારાયણ. સુરત બધા દેખાય પછી ખબર પડે. કાલે વરાપ નીકળશે આમને જોવું વરસાદ શરૂ હે સવારનો મારા બાની જ્યાં ઘડી કેટલી વાર રહેતા એક રાપુ કાઢ્યું ભાઈ. થોડુંક વાર ખેતરમાં કામ કર્યું ને એ પાછા હવે વરસાદ કાલે કોરો થાય છે પાછા કાલે જાય વાડી આગી છે એટલે ધક્કા વધી જાય. ધક્કા વધી જાય ચોમાસાની મજા. હા વરસાદ તો રહી ગયો પણ અમારે વરસાદ રહી ગયો ને ત્યાં લાઇટ વહી ગઈ. કેવોના બધા વાટે બેઠા હતા કે લાઇટ આવે પછી જમવા બેસી. આશુબેન આજ કંઈક બનાવી નાખ્યું છે જમવાનું. ભીંડાનું શાક બનાવેલું છે જમવાનું. ભીંડાનું શાક છે લેટ હવે કેવા આવે એને ખબર. હવે લેટ હોય ને મજા ન આવે. સાચી વાત છે. જો મારા મમ્મી બધા બે જશે જમવા. એવું જ રહે. આ બાજુ એક બત્તી મૂકી છે એક બત્તી આ બાજુ મૂકી છે. બધાએ જમી લીધું ને તો લાઇટ જ આવી નથી. આશુબેન અમને ફોન ઘુમાડતા હતા. ફોન ઘુમડતી હતી ને હું તો જોતી હવે કેવા લેટ આવે. હવે તો આશુબેન ફોન ઘુમાડે છે મારા પપ્પા ફોન ઘુમાડે છે મારા મમ્મી પાસે ફોન નથી હવે. તો હવે મારા મમ્મીને મોબાઈલ લઈ દેવો પડશે એવું લાગે છે. મારા મમ્મીને આવડતું નથી. એક મોબાઈલ છે એમ તો ઘરે પણ યુઝ કરતા નથી આવડતું. બાકી તો યાર હું લાગી જાય મારા કામે. લેટ છે નહીં પણ કામ તો કરવું પડશે. ફટાફટ કામ થોડીક આ વખતે ઉતાર રાખવું પડશે કેમ કે લાઇટનું નક્કી નથી થશે તો 3 ઝટકા લાગી જશે લાઇટના. એટલે 3 ઝટકા આવે પછી હવે કાલે લેટ આવશે એવું મારે અહીં માનવામાં આવે છે પહેલેથી કેમ કે હવે લેટ નહીં આવે 100% તો આજમાં નહીં આવે. બાકી આમ બધે છે પણ અમારા આ સાઈડ નથી અત્યારે લેટ. તો હું લાગી જાઉં અત્યારે કામે. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા બ્લોગમાં. જય બધાને જય માતાજી. બાય બાય.